કોઈ પણ ગામ હોય એ ગામની અંદર વર્ષની અંદર 2-3 મોટા પ્રસંગો થતા હોય ધાર્મિક, ભવ્ય જમણવાર થાય, પણ એ કોઈ ખૂણામાં એક યુવાન એવો બેઠો હોય કે જેના પર ફી ભરવાના પૈસા ના હોય ને તો એ મોટા પ્રસંગોનો કોઈ મતલબ નથી. એટલે સમાજ તરફ પાછું લોકોએ વળવું જોઈએ અને આસ્થાનો વિષય છે તે ધર્મમાં ખર્ચ કરવો જોઈએ, પરંતુ આવા પણ જે જરૂરિયાતમંદો છે એમને મદદ કરવી જોઈએ. આ ખર્ચાળ જીવન પદ્ધતિ જે લોકો લાવેલા છે ને, તો એ લોકો જ્યારે જાતિના દાખલાને આધારે એ નોકરીમાં જોડાયેલા છે, તો એમણે ઉદાહરણરૂપ કામગીરી કરવી જોઈએ. અને આ જે બેલેન્સ જે એક જ સમાજના બે અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે જે થાય છે ને એ બેલેન્સ એમણે જોડવાવું જોઈએ. ભણેલો માણસ છે, જે આર્થિક રીતે સદ્ધર માણસ છે ને, એનું અનુકરણ સમાજનો નાનો માણસ કરતો હોય છે. વાલી દેવું કરીને જમીન ગીરવે મૂકીને એ બાઈક અપાવી દે છે. પછી અકસ્માતમાં એનો જ એકનો એક દીકરો જ્યારે ગુમાવે છે ને, તો એ પિતાની વેદના એ થોડી વર્ણવી પણ કઠિન છે, કારણ કે જમીન તો ગીરવે છે જ, પણ જેના માટે જમીન ગીરવે મૂકી એ વારસદાર પણ નથી રહેતો. આપણા જ વિસ્તારની અંદર અન્ય સમાજના લોકો આવે છે તો એ તમે જોજો કે ભાડાના એ મકાનમાં શરૂઆતમાં રહે છે, અને આપણું તો પોતાનું અહીં ઘર છે, અહીં પોતાની જમીનો છે. તો એ ભાડાના મકાનમાં રહેનાર વ્યક્તિ એક દિવસે આપણે ત્યાં જમીન ખરીદી લે છે, એ માલ મિલકત વસાવી લે છે, અને આપણો જીવન શું કરે છે એ યુવા પેઢીએ વિચારવા જેવી બાબત છે. તમે તમારા વિસ્તારની અંદર રહો છો ને, તો કોલગેટથી માંડીને એક જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ છે ને આપણા દુકાનદાર પર ખરીદવાનો આગ્રહ રાખો, એને સદ્ધર બનાવવાના પ્રયત્ન કરો. આપણો રૂપિયો એ આપણા લોકો વચ્ચે જ ફરતો રહે ને, એવું મારું માનવું છે. જ્યારે આદિવાસી કલ્ચરની અંદર એ તહેવારની અંદર જેમના થકી આપણું આજે અસ્તિત્વ છે એમને પ્રથમ યાદ કરવાની એ ભાવના છે. તમે તો વિચાર કરો કે જે અનાજ તૈયાર છે તો એનું ચડાવવું પ્રથમ પૂર્વજોને. તો દેવસ્થાને કે એ લોકોએ દાડાની પણ સગવડ કરી નાખી છે, અને દાનપેટી જે નહોતી એ દાનપેટી પણ આપણા દેવસ્થાને કંઈ આવી ગઈ છે. જે આદિવાસી જય જોહાર. આજનો યુવા વર્ગ જ્યારે મોટે ભાગે બેન્ડ પાર્ટીમાં જઈને નાચવામાં, રીલ્સ બનાવવામાં કે ફેશનની દુનિયામાં વ્યસ્ત છે, ત્યારે એવા પણ યુવાનો છે જે પોતાની મૂળ ઓળખ તરફ વળી રહ્યા છે. આવા યુવાનો આદિવાસી રીતિ રિવાજો, સંસ્કૃતિ અને તહેવારોને સમજવા માટે પુસ્તકો વાંચી રહ્યા છે અને પોતાની પરંપરાને આગળ વધારી રહ્યા છે. આવી બદલાતી વિચારધારા સમાજ માટે એક સારો સંકેત છે. તો આજે આવા જ એક યુવા આપણી જોડે છે, તો દર્શકોને તમારો પરિચય આપશો. નમસ્કાર, જોહાર. મારું નામ ચૌધરી અનુરાગભાઈ ગણપતભાઈ છે. માંગરોળ તાલુકાના બોરિયા ગામથી હું આવું છું. ભણતર મારું 12 પાસ પછી મેં ITI કરેલ છે, ને પછી 2-3 શોર્ટ ટર્મ કોર્સ માટે અમદાવાદની 2-3 સંસ્થાઓમાં મેં અભ્યાસ કર્યો છે, અને જુદી જુદી કંપનીઓ, વડોદરા હોય કે પછી અમારા નજીકમાં 2-3 કંપનીઓમાં કામ કરીને મને જુદી જુદી 6 કંપનીમાં કામ કરવાનો અનુભવ છે. પરંતુ સમાજ માટે જ્યારે ઘણા બધા પ્રશ્નો છે અને એ સમસ્યાનું સમાધાન નથી, ને થોડા અનુભવને કારણે પછી મેં નોકરી છોડી છે, અને તે હાલની પરિસ્થિતિએ અત્યારે આપણે ફૂલ ટાઈમ પશુપાલક છીએ. એક નાના બહેન છે, એ વર્ગ 4 તરીકે કોર્ટની અંદર ફરજ બજાવે છે. પપ્પા છે, એ પણ પપ્પા અને મમ્મી અમે જોડે મળીને પશુપાલન કરીએ છીએ. પે બેક ટુ સોસાયટીની જરૂર શા માટે છે? પે બેક ટુ સોસાયટી, આપનો પ્રશ્ન ખૂબ સરસ છે અને વાસ્તવિક પરિસ્થિતિને આધીન છે. પે બેક ટુ સોસાયટી એટલે સમાજને કંઈક આપવાની ભાવના, અને એ શા માટે જરૂર છે. તો ખાસ કરીને યુવાન છું અને ચર્ચા તમે પણ યુવાન છો, ને આપણે બંને યુવાનોની ચર્ચા થાય છે, ત્યારે આ બાબત યુવા પેઢીએ ખાસ સમજવાની જરૂર છે કે આપણે જાતિના દાખલા એટલે કે અનામતનો લાભ લઈને શરૂઆત આપણી શિક્ષણથી થાય છે. આપણને શિક્ષણમાં અનામતનો લાભ મળે છે. ભણ્યા પછી આપણે જ્યારે તૈયારી કરીએ છીએ ને, તો
આપણે જે પરીક્ષાનું ફોર્મ ભરીએ છીએ તો એ આપણા માટે ચોક્કસ અમુક સીટો નક્કી હોય છે. એ સીટોમાં આપણી પસંદગી થાય છે. તો વિચારવું જોઈએ કે જો આ વ્યવસ્થા જો ના હોત તો એ સમાજે એ આપેલું આપણને એક તક છે. તો એ દાખલાને આધારે ભણીને વાંચીને જ્યારે આપણે સરકારી નોકરીમાં જોડાઈએ છીએ તો એક નૈતિક ફરજ બને છે કે જે દાખલાને આધારે જે સમાજને આધારે મને આ તક મળી છે તો સમાજને પણ મારે કંઈક આપવું જોઈએ. હાલની પરિસ્થિતિ અમે જોઈએ છીએ કે ઘણા બધા લોકો આદિવાસી એ માત્ર શિક્ષણનો લાભ લેવા માટે કે પછી એ નોકરી માટે જ આદિવાસી હોવાનું ગૌરવ લે છે. સરકારી નોકરીમાં જોડાયા પછી એ આદિવાસી પણ એમનામાં નથી દેખાતું. ઓકે, પે બેક ટુ સોસાયટીના ઉદાહરણો જણાવશો? સમાજને કંઈક આપવાની ભાવના, એના બે ઉદાહરણની હું વાત કરીશ. શરૂઆત હું મારા ઘરેથી જ કરીશ, કેમ કે મોટી આપણે વાતો કરીએ છીએ પણ એનું અમલીકરણ આપણે ના કરીએ તો એ વાતોનો કોઈક મતલબ નથી. તો મારા નાના બેન વર્ગ 4 તરીકે કોર્ટની અંદર જોડાય છે અને પ્રથમ સેલેરી આવે છે. તો સેલેરીના અગાઉના દિવસે એ મને કહે છે કે પ્રથમ પગાર આવવાનો છે. તો મેં એમને નથી કીધું પણ એમને પોતાને સમજાયું કે મારે સમાજને કંઈક આપવું જોઈએ. તો એ નોકરીના પ્રથમ પગારમાંથી એમણે વાંકલ જે લાઇબ્રેરી ચાલે છે ને તો એના માટે જે નવા અભ્યાસક્રમના પુસ્તકો માટે એમણે મને કીધું હતું. એમણે મને મારા ખાતામાં એટલા પૈસા નાખી આપ્યા હતા અને કીધું હતું કે આટલા પુસ્તકો તારે લાઇબ્રેરીમાં પહોંચતા કરવાના છે. અને મેં નૈતિકતાથી એ તમામ પુસ્તકો વાંકલની લાઇબ્રેરીના જે સંચાલકો છે એમને આપેલા. અને એક સારો મેસેજ સમાજની અંદર ગયો હતો. લગભગ દિવ્ય ભાસ્કર હોય કે સંદેશ હોય કે દરેક સમાચારના એ પ્રથમ પેજ પર એ સમાચારો છપાયા હતા. અને પછી તમને કહું ને તો ઘણા બધા લોકોએ પોતાના જન્મદિવસની ઉજવણી આવી રીતે કરી હોય ને એવા સમાચારો મેં પણ વાંચેલા છે. એટલા માટે પે બેક ટુ સોસાયટી જરૂરી છે કે સમાજે આપણને કંઈક આપ્યું છે તો આપણે એક નૈતિક જવાબદારી બને છે કે આપણે પણ કંઈક સમાજને આપીએ. નોકરીમાં લાગ્યા પછી કોઈક એક યુવાન એવો તમારા ફળિયામાં છે કે તમારા કુટુંબમાં છે કે જે સરકારી નોકરીની તૈયારી કરવા માટે ઈચ્છુક છે પણ એને આર્થિક કે બીજી કોઈ એની મદદની જરૂર છે તો એને પણ પે બેક ટુ સોસાયટીના ભાગરૂપે આપણે મદદ કરી શકીએ છીએ. કે આ તો તમે એમને પુસ્તકો લઈ આપો. ને હાલનો જમાનો જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો છે તો એટલું તો આપણે નોકરી પર લાગ્યા પછી માણસ આર્થિક રીતે સદ્ધર થઈ જાય છે. એટલે ગાડીઓ વસાવી લે છે, બંગલાઓ બનાવી લે છે. પણ જો કદાચ તમે એક યુવાનની એમ જોવા જઈએ ને તો 1 વર્ષનો જેવો કોર્સ આવે છે તો એક કોર્સના લગભગ 10,000 થી 12,000 રૂપિયા તમે ખર્ચો ને તો એ પે બેક ટુ સોસાયટીનો જ ભાગ ગણાશે. અને મારું એવું માનવું છે કે આર્થિક રીતે નોકરીમાં જોડ્યા પછી જે સદ્ધર લોકો બને છે એમણે આ કરવું જોઈએ. નોકરીમાં જોડ્યા પછી હું જોઉં છું ને થોડું દુઃખ થાય છે કે અનામતના જાતિના દાખલા પર ભણીને નોકરી પર લાગી ગયા અને અમુક લોકો ધાર્મિક કામોમાં પૈસા ખર્ચે છે પણ એ આવા યુવાનો પાછળ પૈસા નથી ખર્ચતા. કોઈ પણ ગામ હોય એ ગામની અંદર વર્ષની અંદર 2-3 મોટા પ્રસંગો થતા હોય ધાર્મિક, ભવ્ય જમણવાર થાય પણ એ કોઈ ખૂણામાં એક યુવાન એવો બેઠો હોય કે જેના પર ફી ભરવાના પૈસા ના હોય ને તો એ મોટા પ્રસંગોનો કોઈ મતલબ નથી. એટલે સમાજ તરફ પાછું લોકોએ વળવું જોઈએ અને આસ્થાનો વિષય છે એ ધર્મમાં ખર્ચે કરવો જોઈએ પરંતુ આવા પણ જે જરૂરિયાતમંદો છે એમને મદદ કરવી જોઈએ. હાલના સમયે જ્યારે લગ્ન હોય કે જન્મ મરણ પ્રસંગ હોય ત્યારે ઘણા મોટા ખર્ચાઓ કરવામાં આવે છે. આ રીતેની જીવન પદ્ધતિ છે એ વિશે તમે શું કહેવા માગશો? એ વિશે તો જ્યારે તમે મને પ્રશ્ન કર્યો ને તો પ્રથમ પ્રશ્ન તો એ ઉપસ્થિત થાય છે કે આ ખર્ચાળ પ્રસંગો કે ખર્ચાળ જીવન પદ્ધતિ એ લાવે કોણ છે? બરાબર છે ને? સ્વાભાવિક થાય છે કે એ આવે ક્યાંથી છે? તો એ લગભગ તો મોટા શહેરોમાંથી આવે છે. અને લાવે કોણ છે? તો જે ભણેલો માણસ છે, જે ભણવા શહેર માટે જાય છે કે નોકરીઓ માટે જે થાય છે ને તો એ ત્યાં જોઈ છે અને અહીં છે ને આ ગામડાઓમાં એ લાવે છે.
મારું સ્પષ્ટ માનવું છે કે જે સંસ્કૃતિ બગડી છે ને તો એ ભણેલા ગણેલા અને આર્થિક રીતે સદ્ધર ને નોકરિયાતોએ જ બગાડી છે. ખર્ચાળ જન્મ લગ્ન અને મરણની વાત થાય છે તો પહેલાં તો એવું હતું ને કે છોકરાનો કે છોકરીનો જન્મ થાય તમારો હોય કે મારો હોય તો એક ચૌધરી આદિવાસી તરીકે મારા દાદી કહેતા હતા કે પચરો પૂજી દેતા. બરાબર છે ને. ફળિયાના લોકો ભેગા થતા અને ચા પીવડાવી દેતા, દારૂવાળાને દારૂ પાઈ દેતા હતા. પણ એમાં પણ એક સામૂહિકતાની ભાવના હતી કે મેં પણ પોતે જોયું છે કે પોતપોતાના ઘરેથી જે રકાબી ચા પીવાનું સાધન લઈને જવામાં આવતું હતું, એની જગ્યાએ અત્યારે છોકરાનો જન્મ થાય તો લોકો છઠ્ઠીને આવા તેવો પ્રસંગો ગોઠવે છે ને તો મંડપની પણ એ લોકો વ્યવસ્થા કરે છે. ખૂબ મોટો જમણવાર હોય છે, ઘણો ખર્ચો થાય છે. તો આ ખર્ચો કોણ કરી શકે કે જે નોકરી કરતો હોય કે આર્થિક રીતે સદ્ધર હોય, પરંતુ એ જ ફળિયામાં કે બાજુના જ ઘરમાં કોઈ સામાન્ય માણસ હોય, પશુપાલક હોય કે ખેડૂત હોય, તો એ આ ખર્ચાને કેવી રીતે પહોંચી વળશે? એટલે જે એ સામાજિક સમતુલા છે ને એ અહીં ખોરવાઈ જાય છે. એ પેલો સામાન્ય માણસ એ જોઈ છે પ્રસંગોને, પછી અનુભવ કરે છે કે હવે જ્યારે રીતિ રિવાજો બદલાયા છે ને લોકો જન્મના સમયે પણ જમણવાર કરે છે, તો આ ખર્ચાને હું કેવી રીતે પહોંચી વળીશ? આ વાત થઈ છે જન્મના પ્રસંગની. હવે આપણે લગ્ન પ્રસંગની વાત કરીએ તો તમે અને હું પણ જોઈએ છીએ કે ખૂબ મોંઘા મંડપો હોય છે આધુનિક. ને અત્યારે આપણા સમાજની અંદર તો બેન્ડ પાર્ટી 1 લાખથી ઉપરની કિંમતની મળે છે, નીચે તો લગભગ નથી મળતી. એના સામે ડીઝલનો ખર્ચો પણ આપવો પડે છે. પછી જમણવારમાં પણ ઘણી બધી આઈટમો હોય છે. મારો વ્યક્તિગત અનુભવ છે ને મેં જોયું છે ને જાણ્યું છે કે ઘણી બધી આઈટમો હોય છે ને તો અનાજના બગડવાના ચાન્સીસ વધારે છે. થાળીઓ ફેંકવાનું જે સાધન હોય છે ને એમાં આપણે જોઈએ છીએ ને થોડું દુઃખ થાય છે કે જે કણીને આદિવાસીઓ દેવ માને છે ને તો એ કણીનો ખૂબ વેસ્ટેજ થાય છે. બેન્ડ પાર્ટી આ થોડું સમાજે એક વિચારવા જેવું બાબત છે. અત્યારે જે ઠાકોર સમાજે પોતાનું બંધારણ તૈયાર કર્યું ને તો એમાં એ લોકોએ ડીજેને તિલાંજલિ આપી છે, પણ આપણા લોકો નથી સમજતા. 1 લાખથી ઉપર બેન્ડ અને ડીઝલના પૈસા જોઈએ તો 1,20,000 30,000 ને મંડપને આમ ખર્ચ ગણીએ તો જે પ્રસંગ અન્ય સમાજના લોકો ખૂબ સાદાઈથી પતાવે છે ને તો આપણા લોકો એને લાખોમાં કરી નાખે છે. જે લોકો સરકારી નોકરીમાં જોડાયેલા છે, આર્થિક રીતે સદ્ધર છે, એ કરે છે, એમનો વ્યક્તિગત વિષય છે, પરંતુ એને જોઈને જ જેવી રીતે મેં તમને જન્મનો દાખલો આપ્યો ને એવી રીતે આ પરિસ્થિતિ લગ્ન પ્રસંગે પણ થાય છે કે એક વટ પાડવાનો એક સમાજની અંદર એક દેખાડો કરવાનું એક ચલણ ખૂબ વધી ગયું છે. અને આર્થિક રીતે સદ્ધર માણસ તો ક્યાંક નોકરી કરતો હશે પહોંચી વળશે, પણ એ સામાન્ય લોકોનું શું? એ સામાન્ય લોકો આ ખર્ચાને કેવી રીતે પહોંચી વળશે? તો મેં એવા ઘણા લગ્ન પ્રસંગ જોયા છે અંકિતભાઈ, અને મને દુઃખ થાય છે એ બાબતનું કે આર્થિક પરિસ્થિતિ સારી ના હોવા છતાં, એટલું બજેટ ના હોવા છતાં માત્ર ને માત્ર ભીડ ભેગી કરવા માટે કે પછી માન મોભો જળવાવા માટે લોકો દેવું પણ કરે છે. મેં તો આ જમીનો પણ ગીરવે મૂકતા જોઈ છે, એવા પણ મારા પર દાખલાઓ છે. લોનો પણ લોકો લે છે અને પછી તરત માટે તો લગભગ લોનો મળી જાય છે, એ જમીન ગીરવે મૂકવાથી પૈસા મળી જાય છે, પરંતુ પછી જ્યારે હપ્તા ભરવાના અને એ બધી પરિસ્થિતિ આવે છે ને તો એ ઘરમાં ઝઘડો ઉત્પન્ન થાય છે સંતાનને વાલીઓ વચ્ચે. સંતાનના આગ્રહને કારણે જ્યારે પિતા દેવું કરીને પણ આ પ્રસંગો પાર પાડી દે છે, પણ અમુક સમય જ્યારે લોનના હપ્તા કે જમીન નથી છૂટી થતી તો 1-2 પેઢીઓનું ઘર્ષણ થાય છે, ઝઘડો થાય છે. તો આવા બધા જે
જન્મના હોય, મરણના હોય કે લગ્નના, આ ખર્ચાળ જીવન પદ્ધતિ જે લોકો લાવેલા છે ને, તો એ લોકો જ્યારે જાતિના દાખલાને આધારે એ નોકરીમાં જોડાયેલા છે, તો એમણે ઉદાહરણરૂપ કામગીરી કરવી જોઈએ. અને આ જે બેલેન્સ જે બે એક જ સમાજના બે અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે જે થાય છે ને, એ બેલેન્સ એમણે એ જોડવાવું જોઈએ. જ્યારે આર્થિક રીતે સદ્ધર માણસ અનુકરણ કોનું કરે એ પ્રશ્ન છે કે કોને જોઈને કોણ શું કરે. તો મારું એવું માનવું છે કે જે ભણેલો માણસ છે, જે આર્થિક રીતે સદ્ધર માણસ છે ને, એનું અનુકરણ સમાજનો નાનો માણસ કરતો હોય છે. જો એ નોકરિયાતો ગામની અંદર આ ના લાવ્યા હોત તો કદાચ આ જે એક જ સમાજ વચ્ચે જે ગેપો પડે છે ને આર્થિક સદ્ધરતાની, અને એ ના પડત. એટલે મારું એવું માનવું છે કે ભણેલા ગણેલા અને આર્થિક સદ્ધર લોકોએ જો સંસ્કૃતિ બગાડી છે ને, તો એમની જ એક નૈતિક જવાબદારી બને છે કે ઉદાહરણરૂપ તમે આવા પ્રસંગો ઉજવો તો તમારા કુટુંબનો, તમારા ગામનો, તમારા ફળિયાનો નાનો માણસ પણ નાનામાં ના અનુભવે, એવું મારું માનવું છે. ઓકે, આજે ખર્ચાળ જીવન પદ્ધતિની વાત કરી, તો હાલના સમયની લગ્ન પદ્ધતિ અને જે જૂના સમયમાં આદિવાસી સમાજમાં લગ્ન થતા, એ બંને વચ્ચેનો ફરક શું છે? જૂના લગ્ન તો ખૂબ સાદાઈપૂર્વક થતા. એ સમયે કોઈક પિતા હોય ને, તો એના 5-6 સંતાનો પણ થતા. તો એ પિતા એ સમયે આવકના એટલા સાધનો ન હતા, એટલી સુખ સુવિધાઓ ન હતી, છતાંય લગભગ તો દેવું નહોતું થતું. કારણ કે એ મંડપ એ સામાન્ય હતો, એ જમણવાર એ સામાન્ય હતો, અને હાલની પરિસ્થિતિ આવક છે, બેંક બેલેન્સ છે, છતાંય આપણે દેવામાં કે જવું કેમ પડે છે, લોન કેમ કરવી પડે છે? કેમ કે એ 5 પ્રસંગનો ખર્ચો જે થતો હતો ને, આજે એક પ્રસંગનો થાય છે. એટલા માટે આ ખર્ચાઓ કે પછી સામાજિક પ્રસંગોનો ખર્ચાળ બની રહી છે, એવું મારું માનવું છે. આ જે દેખાડો કરવાની માનસિકતા વધી રહી છે, એ માટે શું કહેવા માંગો છો? એ માટે તો આ સંદેશો યુવા પેઢી માટે છે, કારણ કે મોટાભાગના લગ્ન કરનારાઓ યુગલ હોય છે, અને હાલની પરિસ્થિતિ તો બધા જ ભણેલા હોય છે. તો આપણા વાજિંત્રોથી પણ લગ્ન થઈ શકે છે, બરાબર છે ને? મંડપને એ વ્યવસ્થા હોવી જોઈએ, ઉનાળો હોય તો ઠંડક માટે, પરંતુ જે દેખાડો જે કરવામાં આવે છે ને, એનાથી દૂર રહીને કે તમારા માતા પિતા દેવામાં ના જાય ને, એની કાળજી રાખવાની જવાબદારી સંતાનોની છે. પિતા ખૂબ, મમ્મી પપ્પા ખૂબ સંઘર્ષ કરીને દીકરા દીકરીઓને મોટા કરે છે, ભણાવે છે, પરંતુ એ જેટલો ખર્ચ ભણવાનો નથી થતો ને, એટલો એ લગ્નનો થાય છે. ને મારું તો અંગત માનવું છે, સમાજના અલગ અલગ વ્યક્તિઓ એના વિશે અલગ અલગ અભિપ્રાય ધરાવતા હશે, પરંતુ 1,20,000ની એ બેન્ડ પાર્ટીઓ, મોંઘા મંડપો, એના કરતાં તમે 1,20,000માં તો એક સારી ક્વોલિટીની ભેંસ જો તમે લાવો ને, તો એ તમારા આજીવિકાનો એ સાધન બનશે, અને પેઢી દર પેઢી તમને એ તમારું એક જાતનું રોકાણ છે, એવું મારું માનવું છે. ઓકે, આ જ ટોપિક પર એક બીજો સવાલ છે. હવે તમે વાત કરી કે લગ્ન પ્રસંગ હોય તો દેવું કરીને પછી લગ્ન કરવામાં આવે છે, તો આ જ રીતે હાલની યુવા પેઢી જે માતા પિતાની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય તો પણ દેવું કરાવીને સ્પોર્ટ બાઇક કે કેમેરા હોય કે એ બધી વસ્તુઓ લઈ માગે છે, અને પાછળથી એ માતા પિતા એ માટે દેવામાં ફસાઈ જાય છે. તો એ માટે શું કહેવું છે? આર્થિક રીતે સદ્ધર સમાજ એટલે ઉદાહરણ તરીકે હું પાટીદાર સમાજને એક કહીશ કે તમે જોજો, આ આઈફોન હોય, મોંઘા મોંઘા ફોન હોય, મોંઘા મોંઘા કેમેરા હોય કે સ્પોર્ટ બાઇક હોય ને, તો એ આપણા જે યુવાનો એના શોખીન છે, એવું મારું માનવું છે. જે સમજુ સમાજ છે ને, તો એ 1,00,000 રૂપિયાનો ફોન ગજવામાં રાખવા કરતાં 1,00,000 રૂપિયાની સેવિંગમાં માને છે. ને હું દરરોજ સમાચાર પત્ર વાંચું છું, લગભગ તમે પણ વાંચતા હશો, ને
ફોટાઓ ને વિડીયો વાયરલ થાય છે ને, તો અકસ્માતની જે ઘટના બને છે ને, તો ખૂબ નાની ઉંમરના યુવાનો વચ્ચે અકસ્માતો થાય છે ને અમુક કિસ્સાઓમાં તો યુવાનો મૃત્યુ પણ પામે છે. એક તો અને એ આદિવાસી યુવાનો જ હોય છે. હા, એ આપણા જ હોય છે. એક તો વાલીઓ એમને ખૂબ સંઘર્ષ પછી મોટા કરે છે ને અમુક કિસ્સામાં તો એ યુવાનોની જીદ હોય છે કે એક પેલું શું કહેते વટ પડવો જોઈએ ને કોલેજ પર જતા હોય તો એ બાઈકો પણ લગભગ તે દેવું કરીને જ લેવામાં આવતી હોય છે, જમીન ગીરવે મૂકીને જ લેવામાં આવતી હોય છે, એવું મારું માનવું. અમુક કિસ્સામાં તો કે ભાઈ કેવું છે કે વાલી દેવું કરીને જમીન ગીરવે મૂકીને એ બાઈક અપાવી દે છે. પછી અકસ્માતમાં એનો જ એકનો એક દીકરો જ્યારે ગુમાવે છે ને, તો એ પિતાની વેદના એ થોડી વર્ણવી પણ કઠિન છે, કારણ કે જમીન તો ગીરવે છે જ, પણ જેના માટે જમીન ગીરવે મૂકી એ વારસદાર પણ નથી રહેતો. એટલે યુવાનોએ આવા જે ખોટા ખર્ચાઓ છે એના કરતાં એટલા રૂપિયા ફોન, બાઈક કે કેમેરાનાથી આપણે નાના ધંધાઓ પણ જે લાખ રૂપિયાના બજેટમાં હોય એવા શરૂ કરી શકીએ છીએ. આપણા જ વિસ્તારની અંદર અન્ય સમાજના લોકો આવે છે તો એ તમે જોજો કે ભાડાના એ મકાનમાં શરૂઆતમાં રહે છે ને આપણું તો પોતાનું અહીં ઘર છે, અહીં પોતાની જમીનો છે. તો એ ભાડાના મકાનમાં રહેનાર વ્યક્તિ એક દિવસે આપણે ત્યાં જમીન ખરીદી લે છે, એ માલ મિલકત વસાવી લે છે ને આપણો જીવન શું કરે છે એ યુવા પેઢી વિચારવા જેવી બાબત છે. ઓકે, આજે તમે વાત કરી બીજા સમાજના લોકો આટલા આવીને કોઈ પણ નાનો ધંધો કે વ્યવસાય ચાલુ કરે છે, તો આપણા આદિવાસી યુવાનો જ્યારે આ રીતે કોઈ પણ ધંધો કે વ્યવસાય શરૂ કરે તો આપણા જ લોકો તરફથી એમને સપોર્ટ નથી મળતો, કે બીજા સમાજના લોકો હોય એમની દુકાન હોય કે એમની પાસે જ કંઈ પણ વસ્તુ ખરીદવા માટે જતા હોય છે, તો એ માટે શું કહેવું છે? મારો એક વાયરલ કરેલ મેં જે એક લખાણ મેસેજ વાયરલ કરે છે ને અમુક ગ્રુપમાં હું મોકલું છું કે તમે તમારા વિસ્તારની અંદર રહો છો ને, તો કોલગેટથી માંડીને એક જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ છે ને આપણા દુકાનદાર પર ખરીદવાનો આગ્રહ રાખો, એને સદ્ધર બનાવવાનો પ્રયત્ન કરો. આપણો રૂપિયો એ આપણા લોકો વચ્ચે જ ફરતો રહે ને એવું મારું માનવું છે. પાછલા 2-3 વર્ષમાં આદિવાસી રીતિ રિવાજ મુજબ લગ્ન થઈ રહ્યા છે, એ એક સારી બાબત છે, અને એ વિશે તમારો અભિપ્રાય શું છે? હાલ તો હવે લગ્ન સિઝન ચાલુ થઈ ગઈ છે, ઘણી કંકોત્રીઓ પણ ઘરે આવે છે ને પાછલા લગભગ 2-3 કરતાં પણ છેલ્લા ગયા વર્ષના અનુભવનો ધારે હું કહું છું કે એક બદલાવ આવી રહ્યો છે જેને નકારી શકાતો નથી. ને એના ઉદાહરણો એ તમારા વિસ્તાર હોય કે મારા વિસ્તારની અંદર થઈ રહ્યા છે. લગ્નમાં અત્યારે તો વાલી કંકોત્રીઓનું ચલણ પૂરજોશમાં છે. ગયા જ વર્ષે દિવ્ય ભાસ્કરના ને બીજા સમાચાર પત્રના આર્ટિકલમાં પણ મેં વાંચ્યું હતું કે યુવા પેઢી ખૂબ માનભેર પોતાની સંસ્કૃતિને સ્વીકારી રહી છે. અને એટલું જ નહીં, વાલી કંકોત્રી તો મેં જોઈ જ છે, પરંતુ મેં અમુક જગ્યાએ વાલી ભીચિત્રો પણ જોયા છે કે ને એની સજાવટ એ છે ને લગ્ન પ્રસંગમાં શું કે 4 ચાંદ લગાવી દે છે. એ દેખાય પણ સરસ છે અને મોટાભાગનું યુવા પેઢી ફોટોશૂટ પણ ત્યાં કરાવતી હોય છે. કંકોત્રી, ભીંતચિત્રો અને અત્યારે યુવા પેઢી અપેક્ષા રાખી રહી છે કે વારલી ડિઝાઇનના પ્રવેશ દ્વારની એ મંડપના ગેટની એ પણ એક સારી બાબત છે. અને આ બદલાવ એ જનજાગૃતિની એક સફળતા છે. એ સામાજિક કાર્યકર તરીકે કામ કરું છું ને, તો ત્યારે જ્યારે આવા પ્રસંગો જોઉં છું તો થોડું લાગે છે કે યુવા પેઢી સાચી દિશામાં જઈ રહી છે. અને અત્યારે લગભગ ગયા માસની અંદર મને ઇન્વિટેશન હતું પણ મારાથી નથી જવાયું. મારા નજીક માંડવી તાલુકાની જે કે અંતરિયાળ ગામ છે, પીપલવાણ, સાવ
ઊંડાણનું ગામડું છે, જંગલ વિસ્તાર છે. તો ત્યાં કંકોત્રી તો વારલી હતી જ, પરંતુ એ વસાવી બોલીમાં હતી. તો એમ વિચારવું છે કે હવે લોકો આદિવાસીઓનું ને પોતાની બોલીનું ગૌરવ લઈ રહ્યા છે. એ આખો જ પ્રસંગ મૂળ સંસ્કૃતિ મુજબ કરવામાં આવ્યો. વરરાજાએ પણ ધોતીને એ જે પહેરવેશ છે ને એને સહજ સ્વીકાર કર્યો. આખા પરિવારે એ પહેરવેશને અપનાવ્યો. લગ્નના મંડપ પર જ્યારે આપણે પ્રવેશદ્વાર કહે છે ને, એ પ્રવેશદ્વારની અંદર જેને કોઠારી કહેવામાં આવે ને, એ કોઠારી મૂકવામાં આવી હતી. બંધારણના ઘડવૈયા અને બંધારણ સભાની અંદર જેમણે આપણું પ્રતિનિધિત્વ કર્યું ને, એવા જયપાલસિંહ મુંડાનો ફોટો પણ ત્યાં મૂકવામાં આવ્યો હતો. એટલે કે યુવા પેઢી સમજદાર થઈ છે અને પોતાની સંસ્કૃતિને ગૌરવભેર સ્વીકારી રહી છે. એ જ લગ્નની વાત કરું ને તો સૌથી વધુ જે મને બાબત ગમી છે ને આ બાબત મેં અન્ય સમાજમાં જ લગભગ જોઈ છે, પણ આ દક્ષિણ ગુજરાતની અંદર એક પહેલો લગ્ન પ્રસંગ હશે કે એ લગ્ન પ્રસંગમાં છે ને એ રક્તદાન કેમ્પની એક વ્યવસ્થા કરવામાં આવી હતી. લગભગ 30થી 35 યુનિટ જેટલું બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું અને એક સારી બાબત છે. હું સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરું છું, તો અકસ્માતની ઘટનાઓ હોય કે બીજી અન્ય ઘટનાઓમાં મારા પર લોહીની મદદ બાબતે ફોન આવતા હોય છે. અમુક બાબતોમાં મદદ મળી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક અમુક બાબતોમાં જ્યારે અમે મદદ નથી કરી શકતા ત્યારે અમને દુઃખ થાય છે. કારણ કે લોહી એ કોઈ કંપનીમાં નથી બનતું. એના માટે આપણને રક્તદાતાઓની જરૂર છે. લોહીની જરૂરિયાતવાળા લોકો વધારે છે અને રક્તદાતા ઓછા છે. એટલા માટે અમુક કિસ્સાઓમાં લોહી ના મળવાને કારણે અમારે સાંભળવું પણ પડે છે કે નથી મદદ કરતા. અને અમુક કિસ્સાઓમાં લોહીની મદદ ના મળવાને કારણે એ જરૂરિયાતમંદનું મૃત્યુ પણ થતું હોય છે અને આપણને સહેજ દુઃખ પણ થતું હોય છે. પરંતુ આ એક લગ્ન પ્રસંગમાં જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ને, એ ઉદાહરણરૂપ છે. અભિનંદન છે આખા પરિવારને. એ વરરાજાના જે ભાઈ છે ને, એ સરકારી નોકરી કરે છે પોલીસમાં અમદાવાદમાં. તો એમણે આયોજન કર્યું અને લગ્ન પ્રસંગ એટલે નાચીને ગાઈને એ છૂટી પડી જવાનો પ્રસંગ કરતાં પણ એમણે એ પ્રસંગને કોઈકને જરૂરિયાત થવાનું જે બીડું ઝડપ્યું ને, એ ખરેખર કાબિલિયત તારીફ છે. અને એ આખો જ લગ્ન પ્રસંગ ભાસ્કરના પ્રથમ પેજ પર વર્ણવવામાં આવ્યું હતું. લગભગ મીડિયાથી માંડીને સોશિયલ મીડિયામાં પણ એના ફોટાઓને એ વાયરલ થયું. અને અપેક્ષા રાખું છું કે હજુ પણ જે મિત્રો આદિવાસી રીતરિવાજ પ્રમાણે લગ્ન કરે છે ને, તો તેઓ રક્તદાનનું આયોજન કરે. આવા મારા 2-3 સામાજિક મિત્રોના મેં લગ્ન પ્રસંગમાં ગયો હતો. લગભગ 2 વર્ષ પહેલાં ઉમરપાડા તાલુકાના ચિતલદા ગામના અરુણ વસાવા પોતે શિક્ષક છે ને જેમની જોડે લગ્ન થયા હિરલબેન, એ પણ સુરતમાં સિવિલ હોસ્પિટલની અંદર નર્સની અંદર ફરજ બજાવે છે. પરંતુ આ બંને યુગલોએ સમાજને એક સારો સંદેશ આપવા માટે એકદમ સાદાઈથી આદિવાસી રીતો મુજબ લગ્ન કર્યા. અને એ લગભગ અમારા વિસ્તારની અંદર માંડવી માંગરોળમાં પ્રથમ લગ્ન હતા. એની નોંધ પણ તમામ લોકોએ લીધી. ખૂબ ફોટા વાયરલ થયા, સમાચાર પત્રોએ પણ એ લગ્નની નોંધ લીધી. તો જે લોકો આર્થિક રીતે સદ્ધર છે, એ લોકો આવી રીતે લગ્ન કરી રહ્યા છે ને, તો નવી પેઢીએ પણ એમને શીખવાની જરૂર છે. એ લોનો કરીને, જમીન ગીરવે મૂકીને, દેવું કરીને ખર્ચા લગ્ન કરતાં આવા લગ્ન કરવા જોઈએ. અમારા બાજુનો જ એક તાલુકો છે, ગયા વર્ષે જેમના લગ્ન થયા, એ પોતે સરપંચ છે, યુવાન સરપંચ છે, ચિરાગભાઈ. એમના પિતા નિવૃત્ત શિક્ષક છે. તો એ આખો લગ્ન પ્રસંગ તો આદિવાસી રીતરિવાજ મુજબ હતો જ, પરંતુ એ જમણવારમાં પણ અમારા ચૌધરીઓનું જે
રાબડું ને બફાણું કહે ને એ બનાવવામાં આવેલું હતું. ને એક જૂની પેઢી દાદા દાદીની કે મમ્મી પપ્પાની એ છે ને એ વાનગીઓમાં એ લાઈનો વધારે હતી. અભિનંદન એ ચિરાગભાઈને. એ ચિરાગભાઈ ધારતે તો ખૂબ ધામધૂમથી લગ્ન કરી શકત, પરંતુ એમણે એક સમાજને ઉદાહરણરૂપ લગ્ન પ્રસંગનું આયોજન કર્યું. એમની જ્યારે સગાઈ થઈ ને તો એની જે પત્રિકા હતી ને એ ચૌધરી બોલીમાં હતી. એની જે વાક્ય રચના શબ્દાવલી એ ચૌધરી બોલીમાં હતી. અને લગ્ન કે સગાઈ પ્રસંગે જ્યારે ખૂબ મોંઘા કપડાં પહેરવાનું યુગલો આગ્રહ રાખી રહ્યા છે ને તો એમણે અસલ ચૌધરી પહેરવેશ પહેરીને લગ્ન કર્યા હતા અને સમાજને ઉદાહરણ આપ્યું હતું. સોનગઢથી એક મિત્રના લગભગ 2-3 વર્ષ પહેલાં લગ્ન થયા. સિસોર કરીને ગામ છે. એ પોતે શિક્ષક છે ને એમને જેમના જોડે લગ્ન થાય છે એ પણ શિક્ષિકા છે. ત્યાં પણ વરરાજા પણ અસલ પહેરવેશમાં હતા. મંડપથી માંડીને આખી જ એ લગ્ન પ્રસંગ એ આપણા રિવાજ મુજબ થયેલ. એના પણ તમામ લેખો સમાચાર પત્રનો ભાગ બન્યા હતા. તો આર્થિક રીતે સદ્ધર લોકોને એમાં પણ નોકરિયાતો આવા લગ્નો તરફ વળી રહ્યા છે, આનંદની વાત છે. વ્યારાથી દમયંતી બેન ચૌધરી છે અને અરવિંદભાઈ ચૌધરી છે. એમનું એક ગ્રુપ છે, સામાજિક ઉત્તરદાયિત્વ ગ્રુપ, કે સમાજના જે ઉપકાર છે એને કંઈક આપવાની ભાવનાથી એમણે ગ્રુપ બનાવેલું છે. એ ગ્રુપની અંદર પ્રોફેસર પણ છે, ડૉક્ટર પણ છે, શિક્ષક પણ છે. તો આ લોકો નિવૃત્ત થયા પછી આવા લગ્નો કરાવી રહ્યા છે આદિવાસી રીતિ રિવાજ મુજબ. ને એ એક પણ સારી બાબત છે. અગાઉ જ્યારે અરવિંદભાઈ એક પુસ્તક લખતા હતા ચૌધરી આદિવાસીઓના દેવથાનકો અને દેવકથાઓ, એ બાબતે એ અહીં અમારા એક દેવથાનક છે ભણબા ડુંગર, ત્યાં આવ્યા હતા. તો મેં એનો સહેજ એમને પ્રશ્ન કર્યો કે અરવિંદભાઈ એમ તમે શિક્ષક તરીકે નિવૃત્ત થયા છો ને, બરાબર છે? તો શિક્ષક તરીકે નિવૃત્ત થયા પછી તમને જ્યારે આ વિચાર આવ્યો કે આવા લગ્નો તમારે કરાવવા જોઈએ તો કેવો રિસ્પોન્સ મળ્યો? લોકોએ તમને સ્વીકાર્યા કે ના સ્વીકાર્યા? તો અરવિંદભાઈનું એમ જે શબ્દો હતા ને એ હું તમને કહું છું ને એ વાક્ય મને વારંવાર યાદ આવે છે. કે અરવિંદભાઈ કહે છે કે ચૌધરીમાં કહું છું કે આમ હે નોકરીમાંથી નિવૃત્ત હવે ફૂટી એવો જે ચાલુ કદો કાની તો આમ હે નાખતો નો કે આમ હે કીડો હાદી વિવાહ કરાવણે કે પીહણો કરાવણે તે જી અશિક્ષિત માણ હે કા જી હે ભાષા જાળવી રાખીએ તી તે કદાચ આમ હે હાદી હે નાખતો નો પણ ત્યાણે ઊંધો વીગો તે આમ હે ને હાદવા વાલે જી આકાની તી નોકરી વાલે જ વધારે કે ડાક્ટેરા એન્જિનિયરા તે આમ હે વિચારીનો કે નાનું માણ હા આમ હે હાદી વિવાહ કરાવણે કે પીહણો કરાવણે પણ ઊંધો વીગો. આર્થિક રીતે જે પૈસા વાલે કહો વાત ડાક્ટર ને એન્જિનિયર એવા બી અમે વિવાહ કરાવતા અમને એવા જ વધારે હાથતા હે. તો ત્યારે આપણને ખુશી થાય છે કે આટલા સદ્ધર લોકો પણ પોતાની આ જે સંસ્કૃતિ છે ને એને ગૌરવભેર અપનાવી રહ્યા છે. ઓકે, આદિવાસી તહેવારો અને દેવથાનકોનું મહત્વ શું છે? હા, એ તહેવારોને આદિવાસીના દરેક તહેવાર હોય છે ને અંકિતભાઈ તો એ ખેતીકામ આધારિત હોય છે. ખેતીકામ એટલે વાવણીથી માંડીને કાપણી સુધી. એટલે જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ તો શરૂઆતમાં પણ આખાત્રીજ એવું કહે છે ચૌધરીમાં, ત્યાંથી શરૂઆત થાય છે ને તો છેક હોળી સુધી એ આપણા તહેવાર હોય છે. અને એ દરેક તહેવારો બિન ખર્ચાળ છે, એમાં ખર્ચાઓ નથી. પ્રકૃતિએ જે આપણને આપ્યું છે તો એનો આભાર માનવાના આ તહેવારો છે. અખાત્રીજ પછી જ્યારે વાવણી પતી જાય છે, વરસાદ આવે છે,
વરસાદ આવે છે એટલે પ્રકૃતિ પોતાનું આખું રૂપ બદલી નાખે છે. તો એ નવા રૂપને એ સ્વાગત કરવાનો તહેવાર તરીકે નાંદોરા દેવની પૂજા કરવામાં આવે છે. તમે કલ્પના તો કરો કે એમ પ્રકૃતિને આભાર માનવો કે ઉનાળાની પરિસ્થિતિ પછી જ્યારે આખી ધરતી લીલીછમ થઈ જાય છે ત્યારે આ ચોમાસાની અંદર આ પૂજા થાય છે. નાંદુરવો પછી ઉજવણી કે જેને માંડવી વિસ્તારના લોકો એને ગામબદી તરીકે ઓળખવામાં આવે છે કે ગામને બંધ કરવું. આજેથી ઘણા વર્ષો અગાઉ જ્યારે દવાખાનાઓ ન હતા, એવી ફેસિલિટી નહોતી ને, તો એ ચોમાસા દરમિયાન સૌથી વધુ લોકો રોગચાળાથી મૃત્યુ પામતા હતા. તો એ રોગચાળાથી બચવા માટે પૂર્વજોએ વિકસાવેલી આ જીવન પદ્ધતિ છે કે લોકો એક દિવસ આખા ગામને બાંધી દેતા હતા. અને એક દિવસ જ્યાં સુધી અમારા ચૌધરી વાહવો કહે છે એ પરવાનગી ના આપે ને ત્યાં સુધી એ જમણવારની શરૂઆત ના કરવામાં આવતી હતી. અને એનું ઉદાહરણ તમને આપું ને, કોરોનાની એક વિકટ પરિસ્થિતિ કે લોકો જ્યારે ઘરની બહાર પણ નીકળી ના શકતા હતા ત્યારે આદિવાસી વિસ્તારની અંદર એ ગામને બંધ કરવામાં આવ્યો. અને એ જે પૂર્વજોએ વિકસાવેલી જે દવાઓ છે એનાથી એ રોગોને આદિવાસી વિસ્તારમાં લોકોએ અટકાવી દીધો અને મૃત્યુઆંક સૌથી ઓછો આદિવાસી વિસ્તારની અંદર જોવા મળ્યું. ઉજવણી પછી એક હરાદ કરીને અમારો એક પરંપરાગત તહેવાર છે. તો એ તહેવારનું એક મહત્ત્વ એટલું છે કે જ્યારે ખેતીનું અનાજ જ્યારે તૈયાર થઈ જાય છે ને, તો એને ઉપયોગમાં લેતા પહેલાં કે જેમણે પૂર્વજોને આપવાની એક ભાવના છે કે જેમણે આપણને આ જમીનો આપી, જેમણે ખેતીકામ શીખવ્યું ને જેમના થકી આજે આપણે છીએ, એ પૂર્વજોને એનો પ્રથમ ચઢાવો કરવામાં આવે છે. તો તમે વિચાર કરી શકો કે અન્ય તહેવારોમાં કંઈક આપવાની ભાવના નથી, એ લેવાની જ ભાવના છે. જ્યારે આદિવાસી કલ્ચરની અંદર એ તહેવારોની અંદર કે જેમના થકી આપણું આજે અસ્તિત્વ છે એમને પ્રથમ યાદ કરવાની એ ભાવના છે. તમે તો વિચાર કરો કે જે અનાજ તૈયાર છે તો એનો ચઢાવો પ્રથમ પૂર્વજોને. એ તહેવાર અમે ફળિયાના ભેગા મળીને લોકો કરીએ છીએ ને 3 છોકરાઓ છે, લગભગ 5થી વધારે તો ભણવા 5થી નીચે જ હશે. તો 3 વર્ષ પહેલાં એ તહેવાર છૂટો છવાયો થતો હતો. અમે ફળિયાના લોકોએ ભેગા મળીને તહેવારની ઉજવણી કરીને પ્રથમ વર્ષે એ છોકરાઓને અમે લોકો સાથે રાખીને આખી પૂજા બતાવી. તો બીજા વર્ષે જ્યારે વરસાદ થઈ જાય છે અને ખેતરમાં અનાજ તૈયાર થઈ જાય છે ને, તો એ છોકરાઓ અઠવાડિયા આગળ મારા ઘરે આવે છે કે આપણે તહેવાર કી આવતો એમ કે એ લોકો એમ. તો એ લોકોને યાદ હતું એમ કે હવે આપણો આ તહેવાર કરવાનો છે. ને છેલ્લા 2-3 વર્ષથી તો એ લોકો સ્કૂલે પણ નથી જતા એમ. આખો દિવસને એ તમામ પદ્ધતિઓ જોઈ છે ને આજે જોશે તો કાલે ઉઠીને એનું અનુકરણ કરશે. ને એ લોકો જ્યારે મોટા ઉંમરના લોકો ન હશે ને ત્યારે એ લોકો એ તહેવાર પોતે ઉજવી દેશે ને એટલા એ લોકો સક્ષમ બની જશે અને જાણકાર બની જશે. ગયા વર્ષની વાત છે કે એક છોકરો સ્કૂલે રજા પાડે છે આ તહેવાર બાબતમાં ને અમે પૂજીએ છીએ ને તો એનો ફોટો હું મારી સ્ટેટસમાં મૂકું છું. તો ગામના જે એ સ્કૂલમાં શિક્ષક છે તો મારી સ્ટોરી જોઈ છે. તો એ સ્ટોરીમાં છોકરાને જોઈ છે તો બીજા દિવસે એ છોકરાને પૂછે છે કે કાલે કેમ નહોતો આવ્યો એમ. તો એ કહે છે કે કાલે અમારો તહેવાર હતો એવું કહે છે એમ. તો તારો કાલે તહેવાર હતો એવું કહે છે. તો શાનો તહેવાર હતો એમ. તો એ અત્યારે આટલી ઉંમરે સમજીને જવાબ આપે છે કે અમારા પૂર્વજોને પૂજવાનો તહેવાર હતો.
એટલે એ નાનું બાળક એ સમજી ગયું છે કે આ તહેવારનું મહત્ત્વ શું છે. તો એ તમામ તહેવારો ખેતીકામ આધારિત છે અને બજારની વસ્તુનો ઉપયોગ નહિવત થાય છે, એટલે એ બિન ખર્ચાળ છે. ને એ તમામ તહેવારોને ભારતીય બંધારણના અનુચ્છેદની અંદર રૂઢિ પરંપરા એટલે કે 13(3) સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાતની અંદર જે દારૂ પર પ્રતિબંધ છે, છતાંય તમને એ તહેવારોમાં છાક પાડતા કોઈ કાયદો અટકાવી નથી શકતો, કારણ કે એનો સમાવેશ એ બંધારણની રૂઢિ પરંપરાઓમાં એ અનુચ્છેદમાં થયેલ છે. બીજી વાત, બીજો તમારો પ્રશ્ન હતો કે દેવથાનકો. આપણા જે દેવથાનકો હોય છે ને, તમે જોજો તમારા વિસ્તારની અંદર કે મારા વિસ્તારની અંદર કે જ્યાં પણ આદિવાસી વસ્તી છે એ તમામ વિસ્તારોની અંદર એમનું થાનક હોય છે ને, તો કોઈ ડુંગર પર હશે, એ જંગલોમાં હશે. એ દેવથાનકો એ ડુંગર પર, નદી કિનારે આવી જ જગ્યા હશે. અને એ દેવથાનકોમાં તમે જોજો કે આપણા દેવથાનકો પર ક્યારેય તાળું નથી મારવામાં આવતું, ક્યારેય નથી મારવામાં આવતું, કોઈ જગ્યાએ નથી મારવામાં આવતું. ને આપણા થાનક ઉપર ક્યારેય દાન પેટી તમને નથી જોવા મળતી. એટલે આપણા દેવથાનકો અન્ય દેવથાનકો કરતાં અલગ છે, એ એમનું મહત્ત્વ અલગ છે, એ એમની દંતકથાઓ અલગ છે. આપણા દેવની દંતકથાઓમાં ક્યારેય કોઈના પર કંઈક છીનવી લેવાની એ દંતકથાઓમાં વાતો ન હશે, આપવાની જ વાતો હશે. પાછલા ઘણા વર્ષોમાં આપણા દેવથાનકોનો વિકાસ થયો છે. આ શબ્દ વિકાસ થયો છે. તો આપણા દેવથાનકોનો હવાલો હવે ટ્રસ્ટી લોકોએ સંભાળી લીધો છે. આપણા દેવથાનકો જ્યારે સામૂહિક હતા ને ત્યારે અને આજે જ્યારે ટ્રસ્ટીઓ ચલાવે છે ને, તો એમાં જમીન આસમાનનો ફરક છે. હવે તો દેવથાનકોએ એ લોકોએ દાડાની પણ સગવડ કરી નાખી છે, અને દાનપેટી જે નહોતી એ દાનપેટી પણ આપણા દેવથાનકોએ આવી ગઈ છે. અમારા નજીકમાં જ દેવથાનક છે, બણબા દેવથાનક. તો કહેતા એ દુઃખ થાય છે કે વિકાસના બદલામાં અમારા દેવથાનકને ઘણો બધો કચરો ભેટ સ્વરૂપે મળ્યો છે. બણબા ડુંગરનો વિકાસ નહોતો થયો ત્યારે માંગરોળ તાલુકાના આજુબાજુના ગામના લોકો ખેતરમાં પાકેલું અનાજ એ દિવાળીના સમયે કે દિવાળીના નજીકના દિવસોમાં, દિવાળી પછી હરખી લઈને એ દેવથાનકે ચઢાવો કરવા માટે જતા હતા. પરંતુ અત્યારે તો એ બર્થડે પાર્ટીને એન્જોય કરવાનું એક સ્પોટ બની ગયું છે, મિજબાની કરવાનું સ્પોટ બની ગયું છે. ને એના પછી જવાની ઈચ્છા નથી થતી એમ. હા, જે જગ્યા પર પૂજા પદ્ધતિ થતી હતી તો આજે ઠેર ઠેર કચરો છે. ટ્રસ્ટ બને છે તો એ ટ્રસ્ટ એની જાળવણી નથી કરતું. પગથિયા નો ડાઉટ કે લોકો માટે ચડવાની વ્યવસ્થાઓ થઈ છે, છોકરાઓ રવિવારના દિવસે ફરી શકે એના માટે બગીચાની વ્યવસ્થા થઈ છે. પરંતુ એના કરતાં પણ ક્યાંક ને ક્યાંક જે નુકસાન થયેલ છે ને એ વધારે છે, અને એની ભરપાઈ કોઈ કરી શકે એમ નથી. એ પગથિયા નહોતા ત્યારે પણ અમે ચડી જતા હતા. આજુબાજુના ગામના તમામ લોકો એમ જ ચડી જતા હતા, એમને પગથિયાની જરૂર નહોતી. આજે પણ એક જે પગથિયા બનાવેલા છે એની વિરુદ્ધ દિશામાં એક કાચો રસ્તો છે ને, તો જે જૂની પેઢી છે તો એ નવા રસ્તાને નથી પસંદ કરતી, ત્યાંથી જ ચડી જાય છે. બીજા લોકો માટે એ જોખમી છે, પણ અમારા માટે એ જોખમી નથી. કચરાપેટીની પણ વ્યવસ્થા નથી. એ સમયે લાખોની કિંમતે વિકસાવવામાં આવેલ બણબા દેવથાનક પર આજે ઠેર ઠેર કચરો જોવા મળે છે. પગથિયાથી શરૂઆતથી માંડીને ટોચ સુધી
બંને સાઈડે તમે જોજો પ્લાસ્ટિકનો કચરો જ જોવા મળશે, કોઈ સાફ સફાઈ નથી. ને આ જે દેવથાનકો છે ને, તો હું કહું છું કે વિકાસે અમારા દેવથાનકોને અભડાવી દીધા છે, એ ગંદા કરી નાખ્યા છે અમારા દેવથાનકોને. અને પછી જે હરખીઓ વિકસાવ્યા પહેલાં જતી હતી ને, એ હરખીઓ ઓછી થઈ ગઈ છે, એ જનારાનું પ્રમાણ ઓછું થઈ ગયું છે. કારણ કે એ જૂની પેઢી જોઈ નથી શકતી કે અમારા દેવથાનક આટલું ગંદુ છે. તો મારું સામાજિક કાર્યકર્તા તરીકે પોતે એટલું માનવું છે કે જો કોઈક અન્ય વિસ્તારની અંદર જો કોઈ દેવથાનક છે ને, તો તમે તમારા નેતાઓ પાસે એને વિકસાવવાની માંગ લઈને ના જશો. એને આપણા અસલ શું કે જે હતું ને એવું જ રહેવા દેવું. કારણ કે દેવથાનક વિકસશે ને તો એ દેવથાનક અસલ દેવથાનક રહેશે નહીં અને એનું મહત્ત્વ પણ રહેશે નહીં. ટ્રસ્ટો બને છે પણ જાળવણીનો દરેક જગ્યાએ અનુભવ છે. તો મારું કહેવું છે કે અમારા દેવથાનકને એના મૂળ રૂપમાં જ રહેવા દેવું. ઓકે, હાલની પરિસ્થિતિએ આદિવાસી નેતાગીરી બાબતે આપનું શું કહેવું છે? ગુજરાતની અંદર આપણા માટે વિધાનસભામાં લગભગ 27 સીટો જેવી આરક્ષિત રાખવામાં આવી છે કે એના પર કોઈ ચૂંટણી નથી લડી શકતું ને આપણા જ ઉમેદવારો હોય છે. લોકસભાની અંદર આપણા માટે વલસાડ, બારડોલી અને દાહોદ એમ કરીને 3 સીટો આરક્ષિત છે. આ પ્રશ્ન હાલની પરિસ્થિતિને ખૂબ અસર કરે છે. તમે પૂછ્યું કે આદિવાસી નેતાગીરી, તો આપણા માટે બંધારણની અંદર બંધારણને કારણે ને આમ તો આભાર માનવો જોઈએ આપણા આ જે ચૂંટાયેલા જે નેતાઓ ખરો ને એમનો આભાર માનવો જોઈએ કે આ વ્યવસ્થા આપણા માટે છે અને વ્યવસ્થાને આધારે જે તમે એ જગ્યા પર પસંદગી પામો છો. કોઈ પણ પાર્ટી હોય, એ પાર્ટી તમને ખાલી મેન્ડેટ આપે છે, સિમ્બોલ કે સિક્કો આપે છે, અમુક કિસ્સાઓમાં કદાચ ફંડ પણ આપતી હશે, પરંતુ તમે જે જગ્યા પરથી જીતો છો, જે વિસ્તારમાંથી ચૂંટાઈને વિધાનસભાની અંદર જાઓ છો કે સંસદમાં જાઓ છો, તો તમે એ વિસ્તારના મતદારોના કારણે જાઓ છો. પાર્ટી તો ખાલી સિમ્બોલ આપે છે ને, એક સિમ્બોલ આપે છે, ફંડ આપે, સાહિત્ય આપે, પરંતુ મત કોણ આપે છે? મત તો એ લોકો આપે છે ને કે જે કે વ્યવસ્થાના ભાગરૂપે તમે ચૂંટાવ છો. તમે કોના માટે ચૂંટાવ છો? તમે પાર્ટીઓ માટે નથી ચૂંટાતા, તમે એ લોકો માટે ચૂંટાવ છો. જો આ વ્યવસ્થા જ ના હોત તો? અમુક નેતાઓ જ્યારે ફાંકા ફોજદારી કરે છે કે હું આટલા મતથી જીતું છું, હું તેટલા મતથી જીતું છું, પણ જો આ રાજકીય અનામતની વ્યવસ્થા ના હોત તો મારું માનવું છે કે આ જે ધારાસભ્ય જે જીતીને જાય છે ને, તો એ વિસ્તારની અંદર પણ અન્ય સમાજના લોકો હશે, આપણા નેતાઓ કરતાં પણ સદ્ધર. તો આપણા નેતાઓ આ વ્યવસ્થા જો ના હોત અને ના હોય ને તો આપણા નેતાઓ ચૂંટાઈ જ ના શકત. આદિવાસી નેતાગીરી બાબતે આજે તો મારે એટલું જ કહેવું છે કે હવે હાલના સમયે થોડા ભણેલા ગણેલા નેતાઓ ચૂંટાયા છે. વાંસદા વિસ્તારથી અંદર અનંતભાઈ છે ને અમારે ડેડિયાપાડાથી ચૈતરભાઈ છે. હવે એમને હું એમના પાર્ટીના નેતાઓ તરીકે નથી જોતો, પાર્ટીના નેતા તરીકે નથી જોતો, એ સમાજના નેતાઓ તરીકે જોઉં છું. ને એ જીતે છે ને રાજકીય વિશ્લેષકો હોય કે સમાચાર પત્રો હોય છે એ તમામ સ્વીકારે છે. ને તમારે ને મારે સહજ સ્વીકારવું છે કે એ લોકો પોતાની કામ કરવાની ક્ષમતા, એ પોતાની લોકપ્રિયતાને કારણે જ જીતે છે. આ બંને નેતાઓ અત્યારે આદિવાસી વિસ્તારની અંદર ને એમાં પણ જે યુવા મતદારો છે ને એમાં સૌથી વધુ લોકપ્રિય છે. એ લોકો જ્યાં પણ સમાજને અન્યાય થાય છે, અત્યાચાર થાય છે ને, તો એ પાર્ટી કહેશે ત્યારે
ત્યાં જવાનું એના કરતાં એમને ખબર પડે છે ને તે એ પહોંચી જાય છે. આ એક સારી બાબત છે કે યંગ લીડરશિપ સાચા અને સારા રસ્તામાં છે. પરંતુ એના વિરોધમાં જો 27 ધારાસભ્યો છે, 2 ધારાસભ્યો તો જાય છે, પરંતુ બીજા જે ચૂંટાય છે ને તો લગભગ કોઈક પાર્ટી એમને પરમિશન નથી આપતી એવું અમને લાગે છે. ક્યાંક તો પછી એમને એવી બીક હશે કે બીજી વખત ટિકિટ અમને નહીં આપે. પરંતુ એમણે વિચારવું જોઈએ કે તમારી કામ કરવાની ક્ષમતા છે, તમારી લોકપ્રિયતા છે, તો તમને કોઈ પાર્ટીના સિમ્બોલની શું જરૂર? તમે અપક્ષમાં લડી શકો છો, જીતી શકો છો. અરે પાર્ટી ટિકિટ ના આપે તો શું થયું? એમ મતદારોનો તમને ટેકો હોય તો પાર્ટી આપવી જ પડે ને. તો આવનાર સમયની અંદર વિધાનસભાની તમામ બેઠકો પર 27ની અંદર ઇલેક્શન આવે છે ને હવે તો 2027માં તો અત્યારે ગુજરાતની અંદર 182 સીટો છે, એમાંથી સીટોની અંદર વધારો થવાનો છે. સમથિંગ 210 જેવી સીટો થવાની છે. તો આપણી સીટો પણ 27માંથી વધશે. તો એ બેઠકો પર ચેતરભાઈ છે, અનંતભાઈ છે કે એવા શિક્ષિત નેતાઓ ચૂંટાશે તો કેવી રીતે? મતદારો મતદાન કરશે ત્યારે ને. તો મારે મતદારોને અપીલ છે ને કહેવું છે કે પાર્ટી કોઈ પણ હોય, સિમ્બોલ કોઈ પણ હોય, સિક્કો કોઈ પણ હોય, પરંતુ તમારા સારા ખરાબ પ્રસંગમાં ને સમાજને જ્યારે ખરેખર જરૂર હોય તો એ પાર્ટી છોડવા માટે પણ તૈયાર હોય, તત્પર હોય એવા નેતાઓને ચૂંટજો, એવું હું આદિવાસી મતદારોને અપીલ કરું છું, નમ્રતાપૂર્વક વિનંતી કરું છું. કારણ કે અન્ય સમાજની અંદર તમે જોજો, એ લોકો માટે અનામતની વ્યવસ્થા નથી, છતાંય એ જે તે વિસ્તારના એ બહુમતી વિસ્તારના લોકો એ પોતાનો નેતા ચૂંટે છે અને એ નેતા એ નિષ્ઠાપૂર્વક કામગીરી કરે છે અને એ અમુક સમયે એ પાર્ટીના વિરોધમાં જઈને પણ એ સમાજની વચ્ચે, એ સમાજના પ્રશ્ન બાબતે સમાજની સાથે ઊભો રહે છે. તો આપણા નેતાઓ કેમ નહીં? છેલ્લે તમારે લડવું તો અનામતની સીટ પરથી જ છે ને. જરૂર તો તમને આદિવાસી મતદારોની જ છે ને. એક જૂની પેઢીની હું વાત કરીશ, લગભગ 95ની નજીકની આ બાબત છે. એક સરકાર અસ્થિરતામાં હતી. વિધાનસભાની અંદર બહુમતી પસાર કરવા માટે એમને જુદા જુદા નાના નાના નેતાઓની પણ જરૂર હતી. એ સમયે છોટુભાઈ વસાવાનું તમે નામ સાંભળ્યું હશે. તેઓએ નવો પક્ષની રચના કરી હતી ને હું ક્યાંક કદાચ ખોટો હું તો એવું પણ બની શકે કે એક નાના પક્ષમાંથી તેઓ ચૂંટાયા હતા, લગભગ 4 ધારાસભ્યો. સરકાર અસ્થિરતામાં હતી, સરકારને નાનામાં નાનાને એક પણ ધારાસભ્ય મળી જાય ને તેને સમર્થનની જરૂર હતી. છોટુભાઈ એ જે સિમ્બોલ પરથી જીત્યા હતા, એ જ સિમ્બોલ પરથી એમણે અન્ય વિસ્તારોની અંદર પણ ઉમેદવારો લડાવ્યા હતા, ઉમેદવારો જીત્યા હતા ને એ પેઢી શિક્ષિત હતી. તો જ્યારે જે સરકાર પડી ભાંગવાની પરિસ્થિતિ પર હતી, એનો નેતા છોટુભાઈને મળે છે ને ટેકો આપવાની વાત કરે છે, માંગણી કરે છે. તો છોટુભાઈ મારા આદર્શ અને પ્રેરણાસ્ત્રોત વ્યક્તિત્વ છે. એમનાથી આપણે ઘણું શીખ્યા છે. તો છોટુભાઈ કહે છે કે ટેકો અમે તમને આપીએ, તમારી સરકાર પડી જવાની છે, પણ અમને શું ફાયદો? આજના નેતાઓ સમજવા જેવું છે. તો કહે છે કે અમારા સમાજને ફાયદો શું કે તમને સરકારને ટેકો આપવાથી? જો નથી આપતા, સરકાર પડી જશે તો પણ અમને ફાયદો નથી. તો કહેવામાં આવે છે કે તમારી શરતોને અમે મંજૂર કરીશું. છોટુભાઈ એમના જે સાથે ચૂંટાયેલા એમની સાથે ચર્ચા વિચારણા કરે છે અને પછી એ ધારાસભ્યોની ટીમ એ જે નેતા હતા, જે સરકાર બનાવવા ઈચ્છતા હતા, એમને મળે છે
અને કહે છે કે એક યોજનાનું અમલીકરણ તમે જો કરવાની બાંહેધરી આપતા હોય ને તો અમારે જે ધારાસભ્ય છે એ તમારી સરકારને સમર્થન કરશે. તો એ નેતા એ વાતને સ્વીકારી લે છે અને આપણા માટે એ યોજના બનાવવામાં આવે છે. આપણા માટે આજે જે અલગ બજેટ જે રજૂ થાય છે ને એમની માંગણી એમણે કરી હતી. તો એમની તમે વિચાર ક્ષમતા જુઓ. સરકાર પડી જતો તોય કોઈ પ્રશ્ન ન હતો, બનતો તોય કોઈ પ્રશ્ન ન હતો. તો એમણે યોજનાની માહિતી નેતાને આપી કે અમને આવી યોજના જોઈ છે, પેટર્ન યોજના, ગુજરાત પેટર્ન યોજના. અને યોજના પછી આપણા માટે આપણા બહુમલ વિસ્તારની અંદર જે ગ્રાન્ટો આપણને આજે મળે છે તો એ યોજનાને કારણે. તો તમે વિચારી શકો છો કે એમની એક વિચારવાની ક્ષમતા કેટલી હતી. આજે આપણા માટે જે મોટું બજેટ, ગુજરાતનું જે મોટું બજેટ બહાર પડે છે ને એમાં પણ આપણા માટે અલગ બજેટ ફાળવવામાં આવે છે ને તો એ વિચારને કારણે, એ છોટુભાઈના દીર્ઘદ્રષ્ટિને કારણે આપણા માટે અલગ બજેટ ફાળવવામાં આવે છે. તો એ ભૂતકાળની વાતો પરથી પણ એ જે નવા નેતાઓ છે 2027માં ચૂંટાવાના છે ને એમણે એ વાતોમાંથી થોડું ઘણું કંઈક મહદઅંશે શીખવું જોઈએ કે ભૂતકાળની અંદર એ લોકો જો આવું કરી શકતા હોત તો આપણે આપણી પડતર માંગણીઓ કે જે સમાજને નડતરરૂપ છે એના માટે એકજૂટ થઈને એ 5-6 જણા જો જઈ શકતા હોત તો આપણા 27 છે, જો સીટો વધશે તો 30 થશે, 30 ધારાસભ્ય એ કામને જોઈ શકે કે અમારા મૂળ સમાજના પ્રશ્નો છે, સળગતા પ્રશ્નો, તમે અમને આમનું સમાધાન કરી આપો. એ બાબતે આપણા ધારાસભ્ય એકજૂટ થાય, કોઈ પણ પાર્ટીના હોય, સરકાર સમક્ષ રજૂઆત કરે ને જે પણ સમાજના પ્રશ્નો છે આદિવાસી વિસ્તારની અંદર એનું સમાધાન કરે એવી અપેક્ષા હું આદિવાસી નેતાઓ પર કે નેતાગીરી પર રાખી રહ્યો છું.